તો સુરતમાં ખાડીપોરથી જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની હર્ષ સંઘવી દ્વારા મુલાકાત લેવામાં આવી છે। વરાછાના પોદાર આર્કેડમાં પાણી ભરાવાથી મોબાઈલ માર્કેટને કરોડોનું નુકસાન સર્જાયું છે। અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી છે। વેપારીઓની રજૂઆતો પણ સાંભળવામાં આવી છે। નુકસાનનો તાગ મેળવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। તો પોદાર આર્કેડમાં વરસાદી તારાજી બાદ સરકાર અને વહીવટીતંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। 150 પોલીસ જવાનોને મદદ માટે મોકલવા આદેશ પણ કરવામાં આવ્યો છે। તો દવાનો છંટકાવ કરવા માટે પોલીસની મદદ લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોની સીધી મુલાકાત કરવામાં આવી રહી છે। હર્ષ સંઘવી સુરત ખાતે પહોંચ્યા છે અને તમામ જે વેપારીઓ છે જેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમની સાથે સીધી વાતચીત કરવામાં આવી છે। જે પોદાર આર્કેડમાં પાણી ભરાઈ ગયા હતા અને જે મોબાઈલની દુકાન ધરાવનાર વેપારીઓ છે તેમને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સીધી વાતચીત તેમની સાથે કરવામાં આવી છે। તો આ સાથે જે પોલીસના જવાનો છે તેમને પણ કામગીરીમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો આ સાથે દવાનો છંટકાવ કરવા માટે પોલીસની મદદ લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરત ખાતે મુલાકાત લેવા માટે આવ્યા, હાલ વેપારીઓ સાથે પણ તેમના દ્વારા સીધી વાતચીત કરવામાં આવી, શું અપડેટ? બિલકુલ, સુરતના પર્વત પાટિયા વિસ્તાર હોય, મગોદ વિસ્તાર હોય, ચારોલી વિસ્તાર હોય, આ તમામ જગ્યા પર એક બાદ એક વિઝિટ લઈ રહ્યા છે। કેટલું લોકોના ઘરોમાં પાણી હતું, લોકોને કેટલી સમસ્યા થઈ, દુકાનદારોને કેટલું નુકસાન છે, તમામ વસ્તુની વિગતો મેળવી રહ્યા છે। ત્યારે કહી શકાય જે વિસ્તારમાં પાણી ઉતરી રહ્યું છે ત્યાં તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમો સફાઈના કામે લાગી છે, પણ તેમની પાસે સ્ટાફ ઓછો હોવાને લઈને ડેપ્યુટી સીએમ દ્વારા સુરત પોલીસ કમિશનર મામાંગ જમીનને તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે કે તમારા પોલીસના 150 જવાનો કહી શકાય પર્વત પાટિયા વિસ્તારમાં ઉતારો અને દવાનો છંટકાવ કરો, જેથી લઈને સ્વચ્છતા જળવાય। જોકે તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી આપવામાં આવી છે અને 150 જેટલા પોલીસ જવાનોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકા એક બાજુ સાફ સફાઈ કરી રહી છે, બીજી બાજુ જે કચરો છે તેનો નિકાલ કરવાનું કામ કરી રહી છે, ત્યારે દવાના છંટકાવમાં માણસોની જરૂર હોવાને લઈને પોલીસની મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને 300 થી 400 જે કહી શકાય કે નવા પોલીસ ખાતામાં ભરતી થયેલા ટ્રેનિંગમાં આવેલા જે સ્ટુડન્ટો છે તેમની તો મદદ લેવામાં આવશે। સાથે સાથે ફરજ ઉપર હાજર હોય એવા 150 લોકોને માત્ર ખાલી પર્વત પાટિયા વિસ્તારમાં જ મદદ માટે બોલાવવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટીમો પોલીસની મદદ લેવા માટે કીધું છે। એટલે કે હવે સુરતને બેઠું કરવા માટે, સુરતને સફાઈ અને સ્વચ્છ કરવા માટે મહાનગરપાલિકાની ટીમો તો લાગી હતી, પણ હવે આ ટીમોમાં પોલીસની ટીમો જોડાશે। મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ દવાના છંટકાવની જવાબદારી સુરત પોલીસને આપવામાં આવી છે। ખાસ કરીને જે વિસ્તારોમાં જે સવારે આક્રોશ હતો, પાણી ઉતર્યા નતા, ત્યારે હવે ધીરે ધીરે કહી શકાય કે 50% જેટલા પાણી ઉતરી ગયા છે। હજુ પણ 50% ખાડીઓના પાણી યથાવત છે, મોડી રાત થતા ઉતરે તેવી શક્યતા છે, પણ જ્યાં જ્યાં ઉતરે છે ત્યાં સોસાયટીઓમાંથી લોકો કચરો મુખ્ય માર્ગો પર નાખી રહ્યા છે, મુખ્ય માર્ગો પર કાદવના સ્તર છે। એટલે કે સૌપ્રથમ મહાનગરપાલિકાની ટીમ પોતે સફાઈ કરવામાં આવે છે, ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પ્રેશરથી પાણી મારી કાદવને સોસાયટીની બહાર કાઢવામાં આવે છે અને ત્યાં આગળ દવાનો છંટકાવ કરવા આવે પોલીસની મદદ લેવાના આદેશ થયા છે અને તાત્કાલિક અસરથી તે કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા છે। કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતે સમીક્ષા બેઠક કરી હતી અને સુરતને ફરી ધબકતું કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને ભવિષ્યમાં ખાડી રેલ ના આવે તેને લઈને ખાડી ઉપર બાણો તોડવા માટે પણ અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે। એટલે કે તમામ રીતે જે પ્રકારનો સુરતમાં વરસાદ બાદ ખાડી રેલની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે તાત્કાલિક સુરતના લોકો ફરી પોતાના કામ ધંધે ચડી જાય, લોકોનું નુકસાન થયું છે તેને કેશ ડોલ 24 કલાકમાં અને વેપારીઓનું નુકસાન છે તે 2 થી 3 દિવસમાં તેમને મળી જાય છે, એ રીતે સર્વેની કામગીરી કરવા માટે અલગ અલગ મહાનગરપાલિકા સાથે કલેક્ટર અને અન્ય વિભાગોને સંકલન કરી તાત્કાલિક અસરથી એ કામ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। કીર્તેશ, જે પ્રકારે આદેશ આપવામાં આવ્યા છે, સીધી મુલાકાત કરવામાં આવી રહી છે, લોકો સાથે, વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, ત્યારે કયા પ્રકારની ખાતરી આપવામાં આવી રહી છે, કેવી રીતે સર્વે આવનારા સમયમાં કરવામાં આવશે, શું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે? બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ સરકારે લોકોની સંવેદનાને સમજ્યો હતો અને બપોરે જયારે સમીક્ષા બેઠક થઈ હતી ત્યારે સમીક્ષા બેઠકમાં તાત્કાલિક અસરથી તમામ વિભાગો, સરકારી તમામ વિભાગો, પછી મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય કે પછી ઇન્કમટેક્સ સેલટેક્સ, તમામ અધિકારીઓને સાથે રાખી અને તાત્કાલિક જે લોકોને નુકસાન થયું તેમને કેશ ડોલ 24 કલાકની અંદર આખા શહેરમાં અપાઈ જાય તે પ્રકારનું આયોજન। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદ નહીં પડે ત્યારે 15 જુલાઈ સુધી નહીં પડે ભારે વરસાદ. હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો રાજ્યમાં 9% વરસાદ ઓછો નોંધાયો છે ત્યારે રાજ્યમાં સિઝનનો 6.48 ઇંચ વરસાદ થયો છે. સામાન્ય રીતે 7.12 ઇંચ વરસાદ વરસે છે અને 15 જુલાઈ સુધી હવે હળવો વરસાદ રહેશે. હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है. अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है. आज अभी तक राज्यों में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है, जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે. તો વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં સૌપ્રથમ સાથીઓ કરી કંકુથી પૂજન કરીને વાવણીના શ્રી ગણેશ પણ કરવામાં આવ્યા છે. અમારા બાપ દાદા કહેતા કે જાજુ મથે માનવી તે વિગો માંડ પવાય, મારો રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. કુદરત મહેરબાન થાય તો જ આ બધું લીલોતરી અને વાતાવરણ સારું રહે અને મગફળીનો ઉગાવો પણ સારો આવે. માતાજીની દયાથી અમે વાવણી કરીએ અમને ઉત્પાદન સારું થાય. માતાજી ને 10 વીઘાની માંડવી છે, 10 વીઘાની તુવેર કરવાની. બળદથી જ અમે ખેતી કરીએ છીએ, વર્ષો વર્ષ બળદથી જ કરીએ ને પરંપરાથી ચાલ્યું આવે છે. ધંધુસર ગામમાં હાલ મગફળી, તુવેર સહિતના પાકનું વાવેતર ચાલી રહ્યું છે. આધુનિક યુગમાં ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં અનેક ખેડૂતો આજે પણ બળદ વડે ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. પ્રકૃતિ અને પરંપરાના સમન્વય સાથે ધંધુસર ગામના ખેડૂતો આજે પણ દેશી પદ્ધતિથી ખેતી કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જાજુ મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય. આ કહેવતની સાથે ખેડૂતો ધરતીપુત્રોએ ખેતી વાવણીની શરૂઆત કરી છે. વરસાદ જુનાગઢ જિલ્લાની અંદર ક્યાંક નુકસાની તો ક્યાંક ખુશીના સમાચાર આપ્યા છે. ત્યારે જુનાગઢ તાલુકાના જે ધરતુસર આસપાસના જે ગામો છે ત્યાં હાલ વાવણી શરૂ થઈ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. હિમાચલ પ્રદેશમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતા હવામાન વિભાગે 9 થી 15 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે કિન્નોરમાં પૂર, મલિંગ નાળા પાસે ભૂસ્ખલન અને ચંબામાં ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે મનાલીમાં ઉભરાતી નદી પાર કરતા લોકોના વિડીયો સામે આવ્યા છે. રાજ્યભરમાં વરસાદ બાદ તાપમાનમાં 3 થી 8 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી છે. આ ઉપરાંત ચંબાના બનીખેટમાં ફ્લેશ ફ્લડ આવવાથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કુલ્લુના મનાલીમાં કશેરી નાળાનું જળસ્તર અચાનક વધી જતા લોકો જીવના જોખમે ઉભરાતી નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. જેમાં એક પિતા પોતાના બાળકને પીઠ પર બાંધીને નદી પાર કરતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચંબાના જોતમાં સૌથી વધુ 45.2 મિલીમીટર વરસાદ પણ નોંધાયો છે. અમરેલીના લીલિયામાં અંટાળિયા ગામ પાસે સિંહના હુમલામાં યુવકના મોત મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એનો મૃતદેહ લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી હોતા, પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ, જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડ લાઈફ પણ જળવાઈ રહે. આ બાબતે આવી ઘટનાઓ ફરીથી ન બને એ બાબતે વન વિભાગ જરૂરથી ઉચિત પગલાં લેશે અને સાથે સૌને પણ કાળજી રાખવા મારી હાથ જોડીની વિનંતી છે.
વેરાવળમાં જુગારધામ પર એસએમસીનો દરોડા અને સ્થાનિકો સાથે બબાલ થતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. દરોડા દરમિયાન એસએમસી ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી હતી તો પીએસઆઈએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો છે તો વેરાવળ સિટી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે. કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. કેટલાક આરોપીઓ ફરાર થયા છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે તો 56,500નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. પાટણમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન હોબાળો સર્જાયો હતો. વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટર આશાબેન રબારી અને એક સ્થાનિક મહિલા આમને સામને આવી ગયા તો પદમનાથ મંદિર તરફના માર્ગ પર મહિનાઓથી ઉભરાતી ગટરોના મુદ્દે કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન ગટરના ગંદા પાણીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના પૂતળા મૂકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અમારા મહિનાથી ગટરો ઉભરાતી હતી એના માટે અમે એ પ્રોગ્રામ રાખ્યો હતો વિરોધ પ્રદર્શન. તો આ બેન શ્રી જે આવ્યા હતા એ કદાચ ચીફ ઓફિસરના નણંદ હશે, કશું કરવા દેતા છે નહીં. ઉપરથી અમે કાર્યક્રમ કરીએ તો આવા વિક્ષેપો નોખો આવી જાય છે. પોરબંદરમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. પીજીવીસીએલે પ્રી મોન્સૂન કામગીરી પાછળ 1 કરોડનો 10 લાખ રૂપિયાનો જે ખર્ચ છે તે કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ બરડા પંથકના અનેક ગામોમાં આજે પણ જર્જરિત વીજ પુલ, જૂના વાયર અને જોખમી વીજ સામગ્રી યથાવત હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. જેના કારણે ચોમાસામાં વીજ પુરવઠો ખરાબવાની સાથે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. કોંગ્રેસે પણ પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે આયોજન મુજબ કામગીરી કરવામાં આવી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. તરત 18 વર્ષે કોઈ વાયરો નથી બદલાવ્યા, ઇંગલો નથી બદલાવ્યા, કોઈ થાંભલા નથી બદલાવ્યા, જે પડેગલ ત્રાસા વાંકા એમને એમ છે, કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તો આને જો તાત્કાલિક હવે પછી નહીં કરવામાં આવે તો અમે જલન આંદોલન કરશું ગાંધી સિંધેરાએ. પ્રી મોન્સૂન કામગીરીના પૈસાની ફાળવણી બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે એમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળે. તમે એકદમ વાડી વિસ્તારના અંતરિયાળ એરિયામાં જશો તો ઘણી જગ્યાએ જોવા મળે છે કે આ બધું પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને કોન્ટ્રાક્ટરો પાસેથી 100% કામ લઈને એટલીસ્ટ પ્રી મોન્સૂન કામગીરી એ કરાવડાવવી જોઈએ, જેથી કરીને ગામડાના માણસો અને ખેડૂતો છે એ હેરાન ના થાય. 1.10 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને હજુ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્રી મોન્સૂન અને મોન્સૂન ડ્યુરિંગ મોન્સૂનની કામગીરી પણ ચાલુ જ છે અને જેમ જેમ ફરિયાદ મળતી જાય એમ અમે એ સોલ્વ કરતા જઈએ છીએ. અરવલ્લીના શામળાજી તાલુકામાં મેશ્વો નદી પરના જર્જરિત ચેકડેમોના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા ચેકડેમોના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થતો નથી અને ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના વાંદિયોલ, વજાપુર, સોળપુર અને અસાલ ગામના ગ્રામજનો દ્વારા નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. 2 વર્ષ અગાઉથી તૂટી ગયેલો છે અને આ ચેકડેમની ઉપરની સાઈડ ને આજુબાજુના લગભગ 200 એકર જમીન છે એ જમીન ને લાભ મળે, ભરાયેલો હોય તો લાભ મળે, પણ તૂટી ગયેલું છે, પાણી વહી જાય છે, ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. ઢોર ઢોકરને શિયાળા ઉનાળામાં બહુ તકલીફ પડે છે. આ ચેકડેમોની વારંવાર તૂટવાની રજૂઆતો અમે કરવા છતાંય હજી સરકારે અમારા આ કામને ધ્યાને લીધું નથી. એનું નુકસાન આ ખેડૂતોને આજુબાજુના જે ગામ લોકોને થાય છે. 7 થી 8 ચેકડેમ ખરાબ રીતે તૂટી ગયેલા છે અને પાણી જે વેડફાઈ જાય છે એ પાણી ના વેડફાય એના માટે આ તાત્કાલિક ધોરણે આ ચેકડેમો રિપેર કરવામાં આવે, કાં તો નવા મંજૂર કરી અને બનાવવામાં આવે, જેથી કરી અને આ વિસ્તારના ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મેશ્વો નદી વિસ્તારમાં 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 7 જેટલા ચેકડેમ તૂટેલી હાલતમાં છે, જેના કારણે કિંમતી વરસાદી પાણી વહી જાય છે. આ ચેકડેમો 200 એકરથી વધુ જમીન માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. વર્ષોથી રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. યાત્રાધામ શામળાજી પાસે આવેલી મેશ્વો જળાશયમાંથી નીકળતી મેશ્વો નદી ઉપર
વર્ષોથી જે ચેકડેમ બનાવવામાં આવ્યા છે તે જર્જરિત થઈ ચૂક્યા છે. દ્રશ્યો તમને બતાવીશ કે વાંદિયોલ જે ગ્રામ પંચાયત છે, ગ્રુપ ગ્રામ પંચાયત, તે વિસ્તારમાં 7થી વધુ ચેકડેમ આવેલા છે. આપ જોઈ શકો છો સૌથી મોટો ચેકડેમ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે વર્ષો પહેલાં આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે તૂટી ચૂક્યો છે અને જર્જરિત થઈ ચૂક્યો છે. તેના કારણે જે પાણી અહીં રોકાવું જોઈએ તે રોકાતું નથી. ઉનાળા દરમિયાન ખૂબ જ તકલીફ મુશ્કેલી આવી રહી છે કે જે કુવા બોરના જે જળસ્ત્રોત છે તે નીચે જઈ રહ્યા છે, જે રિચાર્જ થવા જોઈએ. ત્યારે મેસો નદી ઉપર આવેલા આ વિસ્તારના 200થી વધુ હેક્ટર જમીનમાં આજે પાણી અહીં રોકાય તો ફાયદો થઈ શકે છે. આ સંજોગોમાં સ્થાનિક લોકોની માગણી છે, સ્થાનિક ગ્રામજનોની માગણી છે કે આ વિસ્તારમાં જે ચેકડેમ છે એને રિપેર કરવામાં આવે અથવા તો નવીન બનાવવામાં આવે, જેથી વરસાદી જે પાણી આવે છે તે રોકી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય. હાર્દિક પટેલ. ભરૂચના સેંગપુરમાં આંગણવાડી કેન્દ્રને લઈને બાળકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી બાળકોને કાયમી આંગણવાડી ન મળતા બાળકો શિક્ષણ માટે આમથી તેમ ભટકી રહ્યા છે. જર્જરિત આંગણવાડી જોખમી બનતા મંદિર પરિસરમાં આંગણવાડી ચલાવવી પડતી હતી, પરંતુ જગ્યાના અભાવે ફરી સ્થળ બદલાયું હતું. હાલમાં આંગણવાડી સંચાલિકાના ઘરે બાળકોને શિક્ષણ અને પોષણ આપવામાં આવે છે. વારંવાર સ્થળ બદલાવાને કારણે બાળકોની હાજરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંગણવાડી કર્મચારીના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા 18 લાખના ખર્ચે નવા મકાનની મંજૂરી અપાઈ છે, પરંતુ કામગીરી હજી સુધી શરૂ થઈ નથી. ત્યારે બાળકોને શિક્ષણ અને પોષણ માટે હેરાનગતિ વેઠવી ન પડે તે માટે વહેલી તકે આંગણવાડી બનાવવા માંગ કરવામાં આવી છે. અમે રોહિતવાસમાંથી આવીએ છીએ. મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે, પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે. એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે. પૂરે એક આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે. હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે. પણ 1 વર્ષથી અમે આમ તેમ ભટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી નાખી. બનાસકાંઠા જેવા શાંત અને સરહદી જિલ્લામાં જૈશે મોહમ્મદના આતંકીઓનું કનેક્શન સામે આવતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે આજે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી, તેમની મિલકતો સામે કાર્યવાહી કરવાની માંગ તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓની નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત કરી. બનાસકાંઠાના ભાગળ સહિતના ગામોમાં ચાલતા મદ્રેસાઓ શંકાના દાયરામાં આવ્યા છે, તો હિન્દુ સંગઠનોની માંગ છે કે આ મદ્રેસાઓમાં ધર્મના નામે યુવાનોને ભટકાવવાનું અને આતંકવાદના પાઠ ભણાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સરકારને અમે નમ્ર વિનંતી એવી કરીએ છીએ કે ગેરકાયદેસર જે લોકો મદ્રેસા ચાલે છે, આખા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ બધા મદ્રેસાઓ છે જ્યાં આગળ માઇન્ડ વોશ કરી અને આતંકવાદીઓની ટ્રેનિંગ સેન્ટર જે લોકો ચલાવે છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ. જે આતંકવાદીઓ પકડાના છે એ લોકોના ઘર ઉપર બુલડોઝર ચાલવા દે, એમની મિલકત જપ્ત કરવી જોઈએ. તાજેતરમાં ગુજરાતમાંથી પકડાયેલા 8 આતંકવાદીઓ કે જે મોટાભાગના ભાગળ ગામના છે. ભાગળ ગામ એટલે પાલનપુર તાલુકાનું ગામ છે. ભાગળ ગામનો ઇતિહાસ જોવા જઈએ તો અત્યંત આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટરશ્રીને એ જાણ કરીએ છીએ કે આપ શ્રી અમારા આવેદનપત્ર વતીથી ગુજરાત સરકારને અને ગૃહ મંત્રાલયને જાણ કરી અને આવા આતંકવાદીઓની જે મદ્રેસામાં બ્રેન વોશ કરીને કટ્ટરવાદીઓને શિક્ષણ આપવામાં આવે છે એની પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠેબ ગામમાં સરકારી પડતર અને ગૌચર જમીન પર વર્ષોથી થયેલા દબાણો સામે હવે તંત્ર સક્રિય બન્યું છે. મામલતદારે આશરે 300 થી વધુ લોકોને મકાન, દુકાન અને અન્ય બાંધકામ અંગે નોટિસ પાઠવી 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. નોટિસ મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તેઓ પેઢીઓથી અહીં વસવાટ કરે છે, પંચાયત વીજળી અને પાણીનો વેરો ભરે છે, તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ આ જ સરનામે મળ્યો છે. છતાં હવે અચાનક ગેરકાયદેસર દબાણની નોટિસ આપવામાં આવી છે. મને મોદી સરકારની અંદરથી ઇન્દિરા આવાસ બી મળેલ છે, હેન્ડપંપ બી મળેલ છે, કેટલ શેડ બી મળેલ છે. તો આજે મને 7 દિવસની અંદર મારું મકાન ખાલી કરવા માટે કહે છે. અત્યારે વરસાદ સિઝનમાં મારે ક્યાં જવું? ગોઠેબ ગ્રામ પંચાયતની જમીન પંચાયતના ઠરાવ મુજબ અમારી પૂજાભાઈ કડવાભાઈની વર્ષોથી સાહેબ હતી, તો આ જમીન અરવિંદભાઈ વલ્લભભાઈ ગામ રતનપુરના હડપ કરી લીધી છે, ખોટા દસ્તાવેજ ને રજીસ્ટરો કરીને. અમારા ત્યાં એવી નોટિસો આપી છે ઘર પાડવાની. ઓલરેડી એ લોકો ઓછામાં ઓછા ઘણા વર્ષોથી 150 વર્ષથી અહીંયા વસવાટ કરે છે.
એમના ઘરના જગ્યાએ જ એમણે ઘર બનાવ્યું છે સ્ટેટ વખતથી, અને એ લોકો એવા બી છે અંદર, વિધવા બી છે, એમનો ઘર બી નોટિસ પડે છે અંદર, અને એમને ઘર ખાલી કરો, ક્યાંથી કરશે? બીજી જમીન તો છે નહીં એમની પાસે. તો બીજી તરફ કેટલાક અરજદારોએ ગામમાં સરકારી જમીન પર બનેલા શોપિંગ સેન્ટર સહિતના દબાણો દૂર કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ સરકાર પાસે યોગ્ય નિકાલ અને જમીન નિયમિત કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ પણ અપનાવશે. કે જે પણ સરકારી પડતર કે ખરાબાની જમીનમાં અનધિકૃત બિનકાયદેસર જો ખેતી કરતા હોય અથવા તો અન્ય પ્રકારનું દબાણ હોય તે દૂર કરવાનું રહે છે. જે અન્વયે જે અમારા રેવન્યુ તલાટી અને સર્કલસી મારફતે જે સર્વે કરાયા તેમાં આટલા ખેડૂતોને અમે આઈડેન્ટિફાઈ કરેલા છે કે જે લોકોએ અનધિકૃત કોઈ પણ પ્રકારના હુકમ વગર ખેતી કરેલી છે અથવા તો અન્ય પ્રકારનું દબાણ કરેલું છે તે લોકોને અમે નોટિસો આપેલી છે. ચાંગોદરમાં ઝડપાયેલા નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીને વધુ એક સફળતા મળી છે. એસઓજીએ અજીત સોલંકીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી બ્લડ પ્લાઝમા રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાંથી ચોરી કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરીને પ્લાઝમાના 12 બોક્સ પહોંચાડ્યા હતા. અત્યાર સુધીમાં આશરે 1700 પ્લાઝમા યુનિટની ચોરી થયાનો ખુલાસો થયો છે. તો નકલી પ્લાઝમા કોઈ દર્દીને ચડાવવામાં આવ્યું નહોતું, પરંતુ તેને ફાર્મા કંપનીઓને વેચવામાં આવતું હતું. પ્લાઝમા મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં વેચાણ કર્યું હતું. તો આ કેસમાં મહારાષ્ટ્રના બ્લડ બેંકમાં મલિક પ્રકાશ સંગલે અને અશોક સંગલેની ધરપકડ થઈ હતી. સમગ્ર મામલે એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એની સાથે સાથે એક ઓર ગાડી જે છે જેનો ડ્રાઈવર અત્યારે પકડાયેલો છે, જેનું નામ અજીત સોલંકી છે. અજીત સોલંકી ટોટલ 3 સ્ટેટથી પ્લાઝમા લાવ્યો હતો, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એ ત્રણો સ્ટેટથી જે પ્લાઝમા લાવ્યો હતો એ દરેક પ્લાઝમાના કન્સાઇનમેન્ટમાંથી લગભગ 100 અરાઉન્ડ જે પ્લાઝમા બેગ જે ચોરી કરતા હતા. તો આ રીતે લગભગ ત્રણો કન્સાઇનમેન્ટમાંથી 275 બેગ એ લોકો ચોરી કર્યા હતા. તો ટોટલ મળીને અત્યાર સુધી અમારી તપાસમાં 1700 જેવા ટોટલ એડલ્ટરેટેડ બેગ જે અત્યારે અમારી તપાસમાં સામે આવેલા છે. જે તમારી તપાસ છે એમાં કોઈને પેશન્ટને આયા હોસ્પિટલના ડાયરેક્ટ વેચાણ કરવામાં આવ્યું નથી. એ લોકો ડાયરેક્ટ ફાર્મા કંપનીની વેચાણ કરતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના કુખ્યાત આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. આરોપી રાત્રે પાર્ક કરેલી ઓટો રિક્ષાની ચોરી કરી દિવસ દરમિયાન તે જ રિક્ષા ભાડે ચલાવી કમાણી કરતો હતો. પોલીસે તેની પાસેથી 5 લાખથી વધુ કિંમતની 6 ચોરીની ઓટો રિક્ષા કબજે કરી છે. જ્યારે પૂછપરછમાં રાજકોટ, અમદાવાદ અને મોરબી સહિતના 13 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એક શખ્સને 6 રિક્ષા સાથે પકડવામાં સફળતા મળેલ છે. આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી, કે જે જામનગરના જોડિયાનો રહેવાસી છે. આ 6 રિક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને એક અમદાવાદ સિટી કાલુપુરનો એક ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ક્રિપ્ટોકરન્સીમાં મોટા નફાની લાલચ આપીને છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 72,13,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી. તો પકડાયેલો આરોપી દિવ્યેશ પટેલ સુરતમાં એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. આરોપીએ ટેલિગ્રામ મારફતે રોકાણકારોને વધુ નફાની લાલચ આપી અલગ અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ એક જ ખાતામાંથી 1,60,60,00,000 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે અને દેશભરના 8 જેટલા સાયબર ફ્રોડના કેસોમાં આ ખાતું સંડોવાયેલું છે, જેમાં અંદાજે 24,72,00,00,000 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. તો ટેલિગ્રામ પર ફેક લિંક મોકલીને આચરાયેલા આ ગુનામાં સાયબર પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને ઝડપી લીધો છે અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે. દાહોદમાં વાહન ભાડે લેવાના નામે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ટોળકીએ વાહનો ભાડે રાખવાના બહાને 15 ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. 13 ટ્રેક્ટર, બોલેરો અને ક્રુઝર સહિત વાહનો લઈને ફરાર થયા. 2 મહિના સુધી વાહન ભાડું ન ચૂકવાતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. તો ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.